Good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the Unit 3. What were you doing? ગયા એપિસોડમાં આપણે જાયન્ટ વ્હીલ વિશે માહિતી મેળવી હતી અને તેના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન આન્સર એક્ટિવિટી 1 ની અંદર આપણે જોયા હતા. આઈ હોપ તે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ ને? ખૂબ જ સરસ. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 ની અંદર એક સ્ટોરી વિનુની સ્ટોરી વિશે ચિત્ર સહિત અભ્યાસ કર્યો હતો અને તેમાં એક બુઝુર્ગની એડવાઇસ ન માનવાનું પરિણામ શું આવે છે તે પણ આપણે આ વાર્તાની અંદર જોયું હતું. એક્ટિવિટી 3 જેમાં એક મિત્ર બીજા મિત્રને પોતાના અનુભવના મેળાવ વિશે પત્ર લેખન કરે છે અને એ પત્ર લેખન દ્વારા પોતાના અનુભવો પોતાની મિત્ર એટલે કે સખી સાથે વ્યક્ત પત્ર દ્વારા કરે છે. તેના વિશે પણ આપણે ગયા એપિસોડમાં જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક્ટિવિટી 3 સુધીની માહિતી આપણે ગયા એપિસોડમાં મેળવી હતી, જે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ ને? ખૂબ જ સરસ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા યુનિટ 3 ની એક્ટિવિટી 4 નો અભ્યાસ શરૂ કરીએ. આર યુ રેડી? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. Listen to the following phrases. Read them aloud. Find out similar phrases for the letter in activity 2 and 3. Follow the example. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સમાન દેખાતા phrases અહીં લેટર એક્ટિવિટી 2 and 3 તેને ફોલો કરી અને એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1. Come back from Amreli. Come back in the evening. Fell down from the giant wheel. Fell down and broke his leg. Fell down and broke his leg. આ વિનુની સ્ટોરીની અંદર આ વાક્ય આવે છે. આ ફ્રેઝિસ તેમાં આવેલું છે. Looking at the birds. Looking at a small plane. Laugh at my friend. Laugh at the old man. આ પણ વિનુની સ્ટોરીમાં આવે છે. A couple of days. A couple of sweet socks. આ એક્ટિવિટી 3 પત્ર લેખનની અંદર આવે છે. End of the movie. End of the fire. આ એક્ટિવિટી 1 જાયન્ટ વ્હીલમાં આવતું હોય છે. સોરી, આ પણ એક્ટિવિટી 3 ની અંદર આવે છે. Full of water. Full of people. Climb up the hill. Climb up a tree. આ એક્ટિવિટી 2 ની અંદર આવે છે. Row of trees. Row of stalls. આ એક્ટિવિટી 3 ની અંદર આવે છે. Sat down on the road. Sat down for a while. તો આ અહીં આપણે એક્ટિવિટી 4 જોઈ, જેમાં સમાન દેખાતા સિમિલર મીન્સ સમાન વાક્યોની રચના કરવામાં આવી છે અને તે એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 ને ફોલો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ એક્ટિવિટી સમજાઈ ગઈ ને? ખૂબ જ સરસ. ચાલો ત્યારબાદ આપણે ટ્રુ એન્ડ ફોલ્સ જોઈએ. માર્ક T for true or F for false in the brackets against it. Tina visited Dholavira. False. આ વાક્ય ખોટું છે. Second, Meena visited the trade fair in March
2040. False. આ વાક્ય ખોટું છે. Third, Meena visited the village fair with her parents. False. F for false. આ વાક્ય પણ ખોટું છે. 4. The trade fair was in Halol. આ વાક્ય પણ ખોટું છે, તો એની સામે પણ આપણે ખોટું લખીશું. મીના એટ જલેબીઝ. મીનાએ જલેબી ખાધી. આ વાક્ય પણ ખોટું છે, તો આની સામે પણ આપણે એફ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ટ્રુ એન્ડ ફોલ્સ પણ સમજાઈ ગયા હશે. સમજાઈ ગયા? ખૂબ જ સરસ. તો ચાલો નેક્સ્ટ આપણે એક્ટિવિટી 5 કે જેમ જોઈએ કે જેમાં બે બેની જોડીમાં કામ કરવાનું છે અને ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં તેના મુદ્દા નોંધવાના છે. તો અહીં તમે 3 કોલમ જોઈ શકો છો. તેમાં માત્ર વિલેજ ફેરની વિગતો, ત્યારબાદ માત્ર ટ્રેડ ફેરની વિગતો અને બંનેમાં લાગુ પડતી જે વિગતો હોય તે અહીં આપણે દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું હોમવર્ક છે, જે તમારે તમારી જાતે અલગ પાડીને લખવાનું રહેશે અને ક્રમવાઇઝ આ બોક્સમાં એ વિગતો દર્શાવવાની છે. તો સૌપ્રથમ આપણે વિલેજ ફેરની વિગતો બોક્સ 1 ની અંદર લખીશું. ત્યારબાદ ટ્રેડ ફેરની વિગતો બોક્સ નંબર 2 ની અંદર દર્શાવીશું અને બંનેમાં સમાન લાગતી જે વિગતો છે તે આપણે બોક્સ 3 ની અંદર દર્શાવીશું. ઓકે, તો ચાલો આગળ જોઈએ. Study the details in activity 3. The two fairs have some things similar and some difference. Write paragraphs show what is similar by using words like and, also, to. Show what is difference by using the word but. અહીં પેરેગ્રાફ લખવાનું છે અને તેમાં મુખ્યત્વે એન્ડ, આલ્સો, ટુ જેવા શબ્દો વાપરી અને પેરેગ્રાફ લખવાનો રહેશે. તો ચાલો આપણે અહીં લખ્યું છે તે જોઈએ. There were 2 fairs. One was village fair and. જુઓ અહીં એન્ડ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે અને જે આપણે ઉપરની સૂચનામાં કીધેલું છે. Other was trade fair. There were many similar stalls between these 2 fairs. In the village fair there were many shops like શબ્દનો પણ અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. Like toy shops, sweet shops, and in the trade fair there were many stalls. અહીં to નો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. People visited village fair and trade fair. Both the fairs were on open ground. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો એક્ટિવિટી 3 જેમાં બે મેળાની વાત કરવામાં આવી છે. Something similar and some different. હવે એનામાં જે સિમિલર સમાન અને અલગ પડતી જે વસ્તુઓ છે એ અહીં દર્શાવવાની છે. તો રાઇટ પેરેગ્રાફ લખવાનો છે પેરેગ્રાફ એને રિલેટેડ જેમાં સમાન અને અસમાન જે વિચારો છે. So what is similar by using words like. એમાં જે શબ્દો વાપરવાના છે એમાં જોડાણ કઈ રીતે કરવાનું છે તો and, also, and to. So what is different by using the word but. Okay, તો અહીં તમે જોઈ શકો છો. Now start activity 6. Manisha is comparing what she was doing yesterday and today. At the same time, can you help her?
ચાલો આપણે અહીંયા જોઈએ. મનીષા કમ્પેરિંગ હરીફાઈ what she was doing yesterday and today. હવે મનીષાની હરીફાઈ ગઈકાલ અને આજ the same time. Can you help her? તો તેના વિશે આપણે જોઈશું. Time 7 am. Yesterday's activities. She was reading a book. Today's activity એટલે આજની એક્ટિવિટી. yesterday એટલે ગઈકાલની એક્ટિવિટી. Today's activities, she is helping her mother in the kitchen. તેણે પોતાની માતાને કિચનમાં મદદ કરી. 11 am. Yesterday's activities માં તેણે draw a picture દોર્યું. and today's activities માં attending prayer તેણે પ્રાર્થનામાં સહકાર અટેન્ડ કર્યું એટલે કે જોઈન્ટ કર્યું. 1:30 pm. make paper bag. એણે પેપર બેગ બનાવ્યું. and today's activities માં present class તે ક્લાસની અંદર હાજર રહી. 6 pm. પ્લે ખોખો તેણે ખોખોની રમત રમી. અને today's activities 6 વાગે ટોક ફ્રેન્ડ એટલે કે પોતાના ફ્રેન્ડ સાથે વાતો કરી. 7:30 pm. વોચ મૂવી. યસ્ટરડેની એક્ટિવિટીઝમાં તેણે મૂવી જોઈ. એન્ડ ટુડેઝ એક્ટિવિટીઝ ડુ હોમવર્ક. ટુડેઝ એક્ટિવિટીઝની અંદર તેણે પોતાનું હોમવર્ક કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને તે સારી રીતે સમજાઈ ગયું હશે કઈ રીતે સમય અને ટુડેઝ એન્ડ યસ્ટરડેઝ એક્ટિવિટીઝની વાત કરવામાં આવેલી છે. તો ચાલો આપણે નીચે જોઈએ. નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સ લાઈક ધીસ. હવે એને ફરીથી લખવાના છે. તો આપણે લખીએ. એક્ઝામ્પલ. યસ્ટરડે એટ 7 am મનીષા વોઝ રીડિંગ બુક. તેણે વાંચન કર્યું બુકનું. ટુડે એટ 7 am મનીષા is helping her mother in the kitchen. તો હવે આ જે છે આપણે ઉપર જે જોયું તેને આપણે વાક્યના સ્વરૂપે નીચે લખવાનું છે. તો ચાલો આપણે લખીએ. Yesterday at 11 am Manisha was drawing a picture and today's activities at 11 am Manisha is attending a prayer. Second, yesterday at 1:30 pm Manisha was making a paper bag. એને પેપર બેગ બનાવ્યું. and today's activities at 1:30 pm Manisha is presenting class. તે ક્લાસની અંદર હાજર રહી. next, yesterday at 6 pm Manisha was playing ખોખો. તે રમત ખોખોની રમી 6 વાગે. and today's activity at 6 pm Manisha is talking to her friend. today's activities માં તેણે 6 વાગે મનીષાએ પોતાના ફ્રેન્ડ સાથે વાત કરી. yesterday activities at 7:30 pm Manisha was watching movie. તેણે yesterday ના 7:30 વાગે મનીષા મૂવી જોઈ. Today's at 7:30 pm Manisha is doing her homework. આજની એક્ટિવિટી 7:30 વાગે મનીષાએ પોતાનું હોમવર્ક કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક્ટિવિટી 6 સમજાઈ ગઈ કઈ રીતે કરવાનું છે? ઓકે, ગુડ. Now started activity 7. Write a letter to your friend. The following question will help you. Write about one place. First, which place did you visit? When did you go there? How did you go there? Who went with you?
What did you like and dislike? તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક વાક્યોને આધારિત તમારે એક લેટર તમારા ફ્રેન્ડને લખવાનું છે, જેની સ્પેસ તમને અહીં આપેલું છે તે તમે અહીં દર્શાવી શકો છો. તો લેટર લખતી વખતે આ 5 વાક્યોને ધ્યાને રાખીને તમે લેટર લખવાનું શરૂ કરો છો અને તમારા મિત્રને લખો છો તો તેમનું નામ, કઈ તારીખ છે તો તે પણ તમે લેટરની અંદર દર્શાવશો. સમજાઈ ગઈ તમને એક્ટિવિટી 7? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને યુનિટ 3 ની 7 એક્ટિવિટી ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ ને? ખૂબ જ સરસ. યુનિટ 3 વોટ વર યુ ડુઈંગ, જેમાં આપણે જોયું હતું જાયન્ટ વ્હીલ અને તેના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન આન્સર જે એક્ટિવિટી 1 ની અંદર આપેલા છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 માં વિનુની સ્ટોરી જોઈ, જે આપણે ચિત્ર સહિત નિહાળી હતી અને ઓલ્ડ મેનની એડવાઇસ ન માનવાના કારણો પણ જોયા અને તેને ભોગવવું પડતું રિઝલ્ટ પણ આપણે અહીં નજરે જણાય છે. ત્યારબાદ એક્ટિવિટી 3, જેમાં આપણે એક મિત્ર પોતાની મિત્રને પોતાના અનુભવનો પત્ર લેખન કરે છે. એક્ટિવિટી 4, જેમાં આપણે એક્ટિવિટી 2 એન્ડ એક્ટિવિટી 3 ફોલો ધ એક્ઝામ્પલ, જેના સમાન ફ્રેઝિસ આ એક્ટિવિટીની સામે દર્શાવવાના હતા, જે આપણે દર્શાવીને તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ટ્રુ એન્ડ ફોલ્સ પણ જોયા. એક્ટિવિટી 5 માં બેની જોડીમાં કામ કરવાનું છે અને ટીનાનો પત્ર ફરીથી વાંચી નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા લખવાના છે, જેમાં તમારે માત્ર વિલેજ ફેરની વિગતો કોલમ 1 માં દર્શાવવાની છે, ટ્રેડ ફેરની વિગતો કોલમ 2 માં દર્શાવવાની છે અને બંનેમાં લાગુ પડતી વિગતો કોલમ 3 માં દર્શાવવાની છે. ત્યારબાદ આપણે સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3. ધ two facts have something similar and some difference. Write paragraph, જે પણ આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ અને તે તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર લખવાનો છે. એક્ટિવિટી 6 માં મનીષા is comparing what she was doing yesterday and today at some time. Can you help her? હવે મનીષાની આજની અને ગઈકાલની જે એક્ટિવિટી છે અને હેલ્પ છે એ અહીં દર્શાવવાની છે અને એના વિશે આપણે વાક્ય રચના પણ કરી. અને એક્ટિવિટી 7 માં આપેલા કેટલાક વાક્યોને આધારિત આપણે પત્ર લેખન કરવાનું છે, જે તમારે અહીં કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ